હું 10 વર્ષ સુધી મનહૂસ અનુભવતો રહ્યો. જ્યારે પણ મોટી તક આવતી એ હાથમાંથી નીકળી જતી. હું રસ્તાની વચ્ચે રડ્યો, પણ ધ્યાનથી રડ્યો કે કોઈ જોઈ ન લે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના સંઘર્ષના એ દિવસો યાદ કર્યા જ્યારે તેઓ પાર્લેજી બિસ્કિટ્સ પર 3 ટાઈમ ગુજારો કરતા હતા. બીજી તરફ જાહ્નવી કપૂરે દિલ ખોલીને જણાવ્યું કે કોવિડમાં કેવી રીતે તેમને આલ્કોહોલની આદત પડી. તો ચાલો શરૂ કરીએ. આપ સૌનું સ્વાગત છે સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીમાં. દોસ્તો, જાહ્નવીના 26.7 મિલિયન ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. તે એક ફેશનિસ્ટા છે, એક્ટર છે, પણ કદાચ તમને નહીં ખબર હોય કે તે આલ્કોહોલ એડિક્શન વિશે જાગૃતિ પણ ફેલાવી રહી છે. જાહ્નવીએ રાજ શમાનીના પોડકાસ્ટ પર કંઈક એવું જણાવ્યું જે સાંભળીને તમે હેરાન થઈ જશો. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પોતાના પ્રિયજનો માટે કેરગીવર રહ્યા છે જેઓ એડિક્શન સાથે લડી રહ્યા હોય. તેમણે એ અપરાધ ભાવ ગિલ્ટ વિશે વાત કરી જે એક કેરગીવર અનુભવે છે. પણ સૌથી રસપ્રદ વાત ત્યારે આવી જ્યારે તેમણે કોવિડ વાળા સમયનો ઉલ્લેખ કર્યો. જાહ્નવીએ કહ્યું કે કોવિડના સમયે હું વારંવાર ડ્રિંક કરી રહી હતી. હું એડિક્ટેડ નહોતી, હું અબ્યુઝ પણ નહોતી કરતી, પણ હું સામાન્ય કરતા ઘણું વધારે પીવા લાગી હતી. તેમણે એ પણ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આવા નથી, એટલે કે આલ્કોહોલ વગેરેનો એમને કોઈ શોખ કે આદત પણ નથી. પણ લોકડાઉનનો સમય, એકલતા, સ્ટ્રેસ અને આ બધાએ તેમને ઘણું અસર કર્યું. જાહ્નવીનું આ કન્ફેશન ખૂબ જ બહાદુરીપૂર્વક છે. એક મેઇનસ્ટ્રીમ એક્ટર આટલી મોટી ફોલોઈંગ સાથે ખુલ્લેઆમ બોલી રહી છે કે હા, તે પણ એ ફેઝમાંથી પસાર થઈ અને ખાસ કરીને આલ્કોહોલના નુકસાન વિશે તે લોકોને જાગૃત કરી રહી છે. કુડોઝ જાહ્નવી. અને હવે બીજી ફિલ્મી ખબરની વાત કરીએ. ગેંગ્સ ઓફ વાસેપુર પછી દોસ્તો નવાઝુદ્દીન આખા દેશમાં ફેમસ થઈ ગયા, પણ તે પહેલાની જિંદગી કેવી હતી એ બહુ ઓછા લોકો જાણે છે. નવાઝુદ્દીને એક તાજેતરના ઇન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના એ દિવસો યાદ કર્યા. કેવી રીતે તેઓ મુંબઈ આવ્યા હતા, તેમની પાસે પૈસા નહોતા, પહેલા ગાર્ડની જોબ કરી, થિયેટર પણ સાથે સાથે કર્યું, વર્ષો સુધી ચા અને પાર્લેજી બિસ્કિટ્સ પર કોઈક રીતે ગુજારો કર્યો. તેમણે કહ્યું કે હું 10 વર્ષ સુધી મનહૂસ અનુભવતો રહ્યો. જ્યારે પણ મોટી તક આવતી એ અચાનક હાથમાંથી નીકળી જતી. મને લાગતું હતું કે હું એ કામ માટે ફિટ જ નથી, નસીબ મારી તરફ છે જ નહીં. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના ભાઈ અને મિત્રોને કહેતા કે મને ફિલ્મ મળી ગઈ છે, પણ જ્યારે શૂટની તારીખ આવતી ત્યારે ન જાણે કેમ તેમને કાઢી મૂકવામાં આવતા. ક્યારેક જણાવ્યા વગર જ એવું થતું અને તેઓ ડિપ્રેશનમાં ડૂબી જતા. અને પછી તેમણે સૌથી ઇમોશનલ વાત કહી. ઘણીવાર મને લાગ્યું કે હું રસ્તાની વચ્ચે રડી પડું, અને હું રડ્યો પણ ધ્યાનથી રડ્યો કે ક્યાંય કોઈ જોઈ ન લે. પાર્લેજી બિસ્કિટ્સની વાત આવી તો નવાઝુદ્દીને કહ્યું કે હું પાર્લેજી બિસ્કિટ્સથી બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું જ કરતો હતો. આજે પણ જો હું પાર્લેજી ખાઉં તો એ સ્વાદ મને એ સમયમાં પાછો લઈ જાય છે. એ કડવો સ્વાદ, એ દિવસોની યાદ આજે પણ દર્દ આપે છે. આ સ્ટોરી સાંભળીને આંખો ભીની થઈ જાય. આજે નવાઝુદ્દીન કરોડપતિ એક્ટર છે, પણ તેમણે એ રસ્તા જોયા જે બહુ ઓછા લોકો જુએ છે. સફળતા પાછળની આંસુ ભરેલી વાર્તાઓ ખબર નથી પડતી, પણ એક્ટર્સ પણ આપણા જેવા જ માણસો છે. તમને જાહ્નવી અને નવાઝની વાર્તા સાંભળીને કેવું લાગ્યું? આ કમેન્ટ્સમાં જરૂરથી લખજો. લાઇક કરો, શેર કરો અને સ્ક્રીન ટાઈમ જોતા રહો. સ્ટે ટ્યુન, સ્ટે સ્પાઇસી.